નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ બૌદ્ધ ધર્મ વિશે જોઈશું। સિલેબસ મુજબ અગત્યના એમસીક્યુ આપણે અહીં આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। વાત કરીએ રેવન્યુ તલાટીના સિલેબસની, તો અહીં 4 નંબરમાં તમે જોઈ શકો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો। તેમાં બીજા ટોપિકની અંદર છે બૌદ્ધ ધર્મ। તો બૌદ્ધ ધર્મના 100% પ્રશ્નો પૂછાશે, તો આ તમારે કરવો ફરજિયાત છે। જોઈએ, બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ગૌતમ બુદ્ધ, ઓપ્શન સી। ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો જન્મ છે તે લુંબિનીમાં થયો હતો। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ તેમનું જન્મ સ્થળ છે। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં થયો હતો। તેમનો જન્મ કપિલવસ્તુના લુંબિની નામના સ્થળે થયો હતો। બુદ્ધનો જન્મ કયા ક્ષત્રિય કુળમાં થયો હતો? તો તેમનો જન્મ છે તે શાક્ય કુળમાં થયો હતો, જે એક ક્ષત્રિય કુળ હતું। તેના વિશે જોઈએ। શાક્ય એ એક પ્રાચીન ક્ષત્રિય કુળ હતું। આ કુળનું સૌથી મોટું મહત્વ એ છે કે ગૌતમ બુદ્ધનો જન્મ આ કુળમાં થયો હતો। શાક્ય કુળનું શાસન કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં હતું, જે હાલના નેપાળ અને ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલું છે। ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે શાક્ય કુળના મુનિ। તો એટલે તેને શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે। બુદ્ધ શબ્દનો અર્થ શું છે? બુદ્ધનો અર્થ શું થાય? તો જવાબ આવશે એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ, તેને બુદ્ધ કહેવાય, સંપૂર્ણ જ્ઞાની। ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું, અથવા તો માતા કોણ હતા? તો તે માયાદેવી હતા। ગૌતમ બુદ્ધના માતા માયાદેવી। માયાદેવીને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે। તેમને દેવીય માતા તરીકે પણ જોવામાં આવે છે, કેમ કે તેમણે ગૌતમ બુદ્ધને જન્મ આપ્યો છે। પિતાનું નામ યાદ રાખજો, શુદ્ધોધન હતું। માતાનું નામ માયાદેવી। પાલક માતાનું નામ પણ વારંવાર પૂછાય છે, પ્રજાપતિ ગૌતમી, અને જે આગળ જતાં બૌદ્ધ ધર્મ પણ અપનાવે છે। પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ છે તે રાહુલ હતું। તો આ બધા અગત્યના નામો છે, યાદ રાખજો। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેમનું નામ છે તે સિદ્ધાર્થ હતું, ઓપ્શન બી સાચો જવાબ છે। જ્યાં સુધી તે બુદ્ધ ન બન્યા ત્યાં સુધી તેમનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું। 35 વર્ષની ઉંમરે 6 વર્ષની કઠોર તપસ્યા પછી સિદ્ધાર્થને વૈશાખી પૂર્ણિમાની રાત્રે નિરંજના એટલે કે ફાલ્ગુ નદીના કિનારે પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું। જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ બુદ્ધ તરીકે જાણીતા થયા। તે સ્થળનું નામ બોધગયા છે, જે હાલ બિહાર રાજ્યમાં આવેલું છે। તો આ બધી જ ડિટેલો યાદ રાખતા જજો। ગૌતમ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ક્યાં આપ્યો હતો? પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો, ઓપ્શન બી સાચો જવાબ છે। પોતાના જે 5 શિષ્યો હતા, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, તેઓને સારનાથમાં પહેલો ઉપદેશ છે તે આપ્યો હતો। સારનાથ ખાતે બુદ્ધના પ્રથમ ઉપદેશનું નામ શું છે? તો પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો તેને નામ આપવામાં આવ્યું છે ધર્મચક્ર પ્રવર્તન, ઓપ્શન સી સાચો જવાબ છે। ખાસ યાદ રાખજો, ધર્મચક્ર પ્રવર્તન। સિદ્ધાર્થે 29 વર્ષની ઉંમરે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો, જેને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। 80 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધે ગોરખપુર નજીક કુશીનગર નામના સ્થળે પોતાનો દેહ છોડી દીધો। આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં મહાપરિનિર્વાણ પણ કહેવામાં આવે છે। તો
સાંસારિક જીવનનો ત્યાગ, મહાભિનિષ્ક્રમણ અને જીવનનો ત્યાગ એટલે કે મૃત્યુ થયું તેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ કોણ હતા? જ્યારે ઘર છોડી અને તેઓ ગયા તો પ્રથમ ગુરુ બન્યા હતા આલાર કલામ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગૌતમ બુદ્ધે જ્યારે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો ત્યારે તેઓ આલાર કલામના આશ્રમમાં ગયા હતા. આલાર કલામ એક પ્રસિદ્ધ યોગી અને સાંખ્ય દર્શનના વિદ્વાન હતા. તેમણે ગૌતમ બુદ્ધને ધ્યાન અને સમાધિની ઊંડી પદ્ધતિઓ શીખવી હતી. આલાર કલામ સિદ્ધાર્થના પ્રથમ ગુરુ હતા. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? અવસાન ક્યાં થયું હતું? તો જવાબ આવશે કુશીનગરમાં થયું હતું. ઓપ્શન ડી. ઈસવીસન પૂર્વે 483માં 80 વર્ષની ઉંમરે બુદ્ધનું અવસાન થયું હતું. આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં મહાપરિનિર્વાણ કહેવામાં આવતું હતું. બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો તે વૃક્ષ છે પીપળો. તમે ફોટોમાં પણ જોઈ શકો, પીપળાના વૃક્ષની નીચે તેઓને જ્ઞાન છે તે પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ વૃક્ષને પાછળથી બોધિ વૃક્ષ, બોધ એટલે જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે તેને બોધિ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટના બિહાર રાજ્યમાં આવેલા બોધગયા નામના સ્થળે નિરંજના નદીના કિનારે બની હતી. કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું? બોધગયામાં. ક્યાં આવેલું છે? બિહાર રાજ્યમાં આવેલું છે. કઈ નદીના કિનારે? નિરંજના નદીના કિનારે. ગૌતમ બુદ્ધે આ વૃક્ષ નીચે 49 દિવસ સુધી ધ્યાન ધર્યું. ત્યારબાદ તેમને સત્યનું જ્ઞાન થયું અને તેઓ છે તે બુદ્ધ કહેવાયા. તો બોધગયા બિહારમાં આવેલું છે. પીપળાનું વૃક્ષ યાદ રાખજો. ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જે નદી કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેનું નામ છે નિરંજના અથવા તો ફાલ્ગુ નદી. ઓપ્શન ડી. ત્રિપિટક કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ત્રિ એટલે 3 અને પિટક એટલે પિટક. ત્રિપિટક. ત્રિપિટક બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખાયેલો છે અને તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. કઈ ભાષામાં છે? પાલીમાં. ત્રિપિટકમાં 3 પિટક આવે છે: વિનય પિટક, સુત પિટક અને અભિધમ્મ પિટક. તો વિનય પિટકમાં બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ માટેના નિયમો અને આચાર સંહિતાનો ઉલ્લેખ થયેલો છે. વિનય એટલે કઈ રીતે તમારે વર્તવું તે. સુત પિટક આ ભાગમાં બુદ્ધના ઉપદેશો અને પ્રવચનોનો સંગ્રહ છે. અભિધમ્મ પિટકમાં બૌદ્ધ ધર્મના દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ત્રિપિટકનો શાબ્દિક અર્થ 3 ટોપલી થાય છે. ત્રિપિટક એટલે શું થાય? ત્રિ એટલે 3 અને પિટક એટલે ટોપલી. 3 ટોપલી થાય છે, જે આ ગ્રંથના 3 ભાગોનો નિર્દેશ કરે છે. કયા કયા 3 ભાગો? વિનય પિટક, સુત પિટક અને અભિધમ્મ પિટક. બૌદ્ધ ધર્મના ત્રિપિટકમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો અહીં જવાબ આવશે આપેલ તમામ: વિનય પિટક, સુત પિટક અને અભિધમ્મ પિટક. ઓપ્શન ડી. બૌદ્ધ ધર્મમાં પિટક ગ્રંથો કઈ ભાષામાં લખાયા હતા? તો ભાષા પણ અહીં તમને આપેલી છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે પાલી ભાષા. કઈ ભાષા છે? પાલી. તો પાલી ભાષામાં પિટકો છે તે લખાયેલા છે. કોના શાસનકાળ દરમિયાન બૌદ્ધ અને જૈન ધર્મ બંનેના ઉપદેશો આપવામાં આવ્યા હતા? ત્યારે શાસન કોનું હતું? તો ત્યારે રાજા હતા બિંબિસાર. ઓપ્શન એ સાચો જવાબ છે. બિંબિસારના સમયમાં મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ બંને થઈ ગયા. બિંબિસાર પ્રાચીન ભારતના એક મહાન શાસક હતા, જેમણે મગધ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ હર્યક વંશના સ્થાપક હતા અને ઈસવીસન પૂર્વે 544 થી ઈસવીસન પૂર્વે 492 સુધી
શાસન કર્યું હતું. તેમનું સામ્રાજ્ય રાજગૃહ, જે હાલ રાજગીર છે બિહારમાં, ત્યાં હતું. બિંબિસાર ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન હતા. તેમણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રસારમાં સહાયતા કરી હતી. તેઓ ખાસ કરીને ગૌતમ બુદ્ધના નજીકના મિત્ર અને અનુયાયી હતા અને બુદ્ધના ઉપદેશોને ખૂબ સન્માન આપતા હતા. બુદ્ધના સંસાર ત્યાગનું પ્રતીક શું છે? સંસાર ત્યાગનું પ્રતીક છે ઘોડો. ઓપ્શન એ સાચો જવાબ છે. જન્મનું પ્રતીક શું છે? કમળ અને બળદ. બધાના અલગ અલગ પ્રતીક છે, તો યાદ રાખી લેજો. સંસાર ત્યાગનું પ્રતીક ઘોડો. જ્ઞાનનું પ્રતીક પીપળો અથવા તો બોધિ વૃક્ષ. નિર્વાણનું પ્રતીક પદચિહ્ન અને મૃત્યુનું પ્રતીક છે સ્તૂપ. તો આ બધા પ્રતીકો છે, ખાસ યાદ રાખી લેજો. બુદ્ધના અનુયાયીઓને કયા ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા? તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે ભિક્ષુ અને ઉપાસક બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. અમુક ભિક્ષુ હતા અને અમુક ઉપાસક હતા. તેના વિશે પણ જોઈએ. ભિક્ષુ એટલે શું? તો ભિક્ષુ કોને કહેવાય? તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જેમણે મઠનું જીવન અપનાવ્યું તેમને ભિક્ષુ કહેવામાં આવતા હતા. એટલે કે તે ઘર સંસાર છોડી અને ક્યાં રહે છે? મઠમાં રહે છે, તો તે ભિક્ષુ છે. ઉપાસક તો પારિવારિક જીવન જીવતા બૌદ્ધ ધર્મ અપનારાઓને ઉપાસક કહેવામાં આવતા હતા. પોતાના પરિવાર સાથે જ રહેતા હોય પરંતુ બૌદ્ધ ધર્મને માનતા હોય તેને ઉપાસક કહે છે. બૌદ્ધ ધર્મના 3 રત્નો ક્યાં છે? તો 3 રત્નો છે બુદ્ધ, ધમ્મ અને સંઘ, એટલે કે ઉપરોક્ત બધા. ત્રિરત્ન બુદ્ધ, ધમ્મ, સંઘ. બૌદ્ધ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર કયો છે? તો એ છે વૈશાખી પૂર્ણિમા. ઓપ્શન ડી સાચો જવાબ છે, વૈશાખી પૂર્ણિમા. બૌદ્ધોનો સૌથી પવિત્ર તહેવાર વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધનો જન્મ થયો હતો. તેમને જ્ઞાન પણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રાપ્ત થયું હતું અને મહાપરિનિર્વાણ એટલે કે તેમનું અવસાન પણ વૈશાખી પૂર્ણિમાના કારણે એના દિવસે થયું હતું, એટલે તેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. જન્મ, જ્ઞાન પ્રાપ્ત અને અવસાન ત્રણે છે તે વૈશાખી પૂર્ણિમાના રોજ થયું હતું. પ્રથમ બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી? પ્રથમ છે તે રાજગૃહમાં યોજાઈ હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. અહીં આપણે જોઈ લઈએ બધી જ 4 અત્યાર સુધીમાં બૌદ્ધ પરિષદો યોજાઈ છે, તો 4 વિશે માહિતી મેળવી લઈએ. પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483માં રાજા હતા અજાતશત્રુના શાસનકાળ દરમિયાન રાજગૃહમાં યોજાઈ હતી. બીજી બૌદ્ધ સભા અથવા તો પરિષદ ઈસવીસન પૂર્વે 383માં રાજા અશોકના શાસનકાળ દરમિયાન વૈશાલીમાં યોજાઈ હતી. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 255માં અશોકના શાસનકાળ દરમિયાન પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. અહીં છે ઉપરનામાં છે તે રાજા અશોક છે તે કાલાશોક છે, રાજા કાલાશોક. ચોથી બૌદ્ધ પરિષદ કનિષ્કના શાસનકાળ દરમિયાન 1લી સદીમાં કુંડલવનમાં યોજાઈ હતી. તો આ 4 બૌદ્ધ પરિષદો છે, ખાસ યાદ રાખજો. ચોથી બૌદ્ધ પરિષદ પછી બૌદ્ધ ધર્મ કયા 2 ભાગમાં વહેંચાયો? ચોથી બૌદ્ધ પરિષદ થઈ પછી 2 ભાગલા થયા, હીનયાન અને મહાયાન. ઓપ્શન સી, એ અને બી બંને. તેના વિશે જોઈએ. હીનયાન વિશે જોઈએ. હીનયાનને થેરવાદ પણ કહે છે. હીનયાનનો અર્થ નાનું વાહન થાય છે. આ સંપ્રદાય બૌદ્ધ ધર્મના મૂળ ઉપદેશો અને નિયમોને સખત રીતે અનુસરે છે. તેનું લક્ષ્ય શું છે? તો દરેક વ્યક્તિને પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરવો. તે અર્હત એટલે કે પૂર્ણતા પ્રાપ્ત કરનાર બનવા પર ભાર મૂકે છે, જે સ્વયં જ્ઞાન દ્વારા નિર્માણ પ્રાપ્ત કરે છે.
ભાષાની વાત કરીએ તો તેના ગ્રંથો પાલી ભાષામાં લખાયેલા છે. મૂર્તિ પૂજા, આ સંપ્રદાયમાં મૂર્તિ પૂજાનું ખાસ મહત્ત્વ નથી અને બુદ્ધને માત્ર એક મહાન માનવ માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. વિસ્તાર, તે મુખ્યત્વે શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં પ્રચલિત થયો છે. તો આ હિનયાન છે. હવે આપણે મહાયાન વિશે વાત કરીએ. મહાયાનનો અર્થ મોટું વાહન થાય છે. મહા એટલે મોટું અને યાન એટલે વાહન. આ સંપ્રદાય વધુ ઉદાર અને વ્યાપક માનવામાં આવે છે. આનું લક્ષ્ય શું છે? તો દરેક વ્યક્તિએ માત્ર પોતાના મોક્ષ માટે નહીં પરંતુ અન્ય જીવોના કલ્યાણ માટે પણ કામ કરવું. તે બોધિસત્વ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય જીવોને મદદ કરનાર બનવા પર ભાર મૂકે છે. ભાષાની વાત કરીએ તો તેના ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. મૂર્તિ પૂજા, તો મહાયાન સંપ્રદાયમાં બુદ્ધને દેવતા માનીને તેમની મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વિસ્તાર, તો તે મુખ્યત્વે ચીન, જાપાન, કોરિયા, વિયેતનામ અને તિબેટ જેવા દેશોમાં પ્રચલિત છે. તો આ હિનયાન અને મહાયાન બંને છે. મિત્રો, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધે તેમના મોટાભાગના ઉપદેશો ક્યાં આપ્યા હતા? તો વધુમાં વધુ ઉપદેશો છે તે શ્રાવસ્તીમાં આપ્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. શ્રાવસ્તી એ પ્રાચીન ભારતનું એક મહત્વપૂર્ણ શહેર હતું જેનો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ સાથે ગાઢ સંબંધ છે. હાલમાં તે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં સ્થિત છે. બુદ્ધનું નિવાસસ્થાન જોઈએ તો ગૌતમ બુદ્ધે તેમના જીવનના મોટા ભાગનો સમય લગભગ 25 વર્ષ અહીં છે તે પસાર કર્યો હતો. તેમણે શ્રાવસ્તીમાં અનેક ઉપદેશો આપ્યા હતા અને ઘણા શિષ્યોને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો શ્રાવસ્તીમાં તે ઘણો સમય માટે રહ્યા હતા. બૌદ્ધ ધર્મનું અંતિમ લક્ષ્ય શું છે? તો એ છે નિર્વાણ. ઓપ્શન એ. નિર્વાણ એટલે જીવન અને મૃત્યુના ચક્ર એટલે કે સંસારમાંથી મુક્તિ મેળવવી. તે દુઃખ, તૃષ્ણા અને અજ્ઞાનનો અંત છે. બૌદ્ધ ધર્મ મુજબ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે કયા માર્ગનું પાલન કરવું જરૂરી છે? તો અહીં જવાબ આવશે અષ્ટાંગિક માર્ગ. ઓપ્શન સી સાચો જવાબ છે. ભગવાન બુદ્ધે આ અષ્ટાંગિક માર્ગ છે તે દર્શાવ્યો છે. અષ્ટાંગિક માર્ગ એટલે શું? તો એ જોઈએ. અષ્ટાંગિક માર્ગ, આ માર્ગ 8 યોગ્ય સિદ્ધાંતોનો સમૂહ છે. કેટલા સિદ્ધાંતો આપેલા છે? 8. 8 આપણે જોઈશું. યોગ્ય દ્રષ્ટિ એટલે કે સમ્યક દ્રષ્ટિ. 4 આર્ય સત્યને સમજવા માટે સમ્યક દ્રષ્ટિ હોવી જોઈએ. યોગ્ય સંકલ્પ, સમ્યક સંકલ્પ. હિંસા, તૃષ્ણા અને દ્વેષનો ત્યાગ કરવો. યોગ્ય વાણી એટલે કે સમ્યક વાણી. અસત્ય, કઠોરતા અને નિંદાથી દૂર રહેવું. યોગ્ય કર્મ એટલે કે સમ્યક કર્માંત. પ્રામાણિકતા અને અહિંસાનું પાલન કરવું. યોગ્ય આજીવિકા એટલે કે સમ્યક આજીવ. સાચા અને નૈતિક માર્ગે જીવન નિર્વાહ કરવો. યોગ્ય પ્રયત્ન એટલે કે સમ્યક વ્યાયામ. ખરાબ વિચારોને દૂર રાખી સારા વિચારો લાવવાનો પ્રયાસ કરવો. યોગ્ય સ્મૃતિ એટલે કે સમ્યક સ્મૃતિ. શરીર, લાગણીઓ અને મનની ગતિવિધિઓ પ્રત્યે જાગૃત રહેવું. એ પછી યોગ્ય સમાધિ એટલે કે સમ્યક સમાધિ. ધ્યાનમાં ઊંડી એકાગ્રતા પ્રાપ્ત કરવી. તો આ અષ્ટાંગિક માર્ગ છે. 8 એવા માર્ગ બતાવ્યા છે કે આનું તમે પાલન કરો તો તમને નિર્વાણ છે તે પ્રાપ્ત એટલે કે મોક્ષ છે તે પ્રાપ્ત થાય. આ માર્ગનું પાલન કરવાથી વ્યક્તિ દુઃખના કારણોને સમજી શકે છે અને આખરે નિર્વાણની સ્થિતિ સુધી પહોંચી શકે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. હવે જોઈએ ટેસ્ટ. પ્રથમ પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી હતી? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. કમેન્ટ બોક્સમાં જવાબ દેજો. બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? અને ત્રીજો પ્રશ્ન, બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.